મનરેગા બચાવોના મુદ્દે જિલ્લા કોંગ્રેસ સમિતિ છોટાઉદેપુર દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અગ્રણી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલી જીરામજી યોજના કરવાના જે ખરડો રજૂ કરાયો, જેનો દેશભરમાં વિરોધ કરવાના કરાયેલા આદેશ અનુસાર છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલ સરદાર બાગ પાસે આવેલ ગાંધીજીની પ્રતિમા પાસે મનરેગા બચાવ સંગ્રામ અંતર્ગત જિલ્લા કોંગ્રેસ સમિતિ છોટાઉદેપુર દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શશિકાંત રાઠવા, ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુન રાઠવા, કવાડ, પાવીજેતપુર, બોડેલી, સંખેડા, નસવાડી અને છોટાઉદેપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો તેમજ જિલ્લા તાલુકાના હોદ્દેદારો, કાર્યકરોની ઉપસ્થિતિમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર કરી મહાત્મા ગાંધી અમર રહોના નારા સાથે પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી અને ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ કામ કરવાનો અધિકાર, વેતનનો અધિકાર, દાયિત્વનો અધિકાર, મનરેગાનું તાત્કાલિક પુનઃસ્થાપન થાય, કામ કરવાનો બંધારણીય અધિકાર પુનઃસ્થાપિત થાય, ઓલ ઇન્ડિયામાં લઘુત્તમ વેતન 400 રૂપિયા આપવામાં આવે તેવી વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી અને મનરેગા યોજના જ ચાલુ રાખવા માંગણી કરવામાં આવી હતી। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, कांग्रेस जिंदाबाद, कांग्रेस जिंदाबाद, कांग्रेस जिंदाबाद। मित्रों, आ भारत देशનું સંચાલન કરતી જેની પાસે બહુમતી પણ નથી એવી ભારતીય જનતા પક્ષ અને એના મિત્રો થકી ચાલતી સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજનાનું નામ બદલીને નવું નામ આપ્યું છે અને તેનો અમલ દરેક રાજ્યોમાં થવાનો કોંગ્રેસના વખતે એવું નક્કી હતું કે જે તે રોજગાર ઈચ્છુને એની ગામમાં જ એને મજૂરી મળવી જોઈએ, તેને બદલે હવે નજીકના ગામમાં સરકાર જ્યાં નક્કી કરશે ત્યાં કામ પર જવું પડશે। પરિણામે એને વહેલો ઉઠીને તૈયાર થવું પડશે, ચાલતા જવું પડશે, ત્યાંથી આવવું પડશે। એટલે તો ગામમાં મજૂરી હતી એટલે બપોરે ઘરે આવીને જમતા હતા, હવે તો એને ભાત લઈને જે તે ગામમાં જવું પડશે એવી સ્થિતિ સર્જાઈ છે। સરકાર પહેલે 100% રકમ દિલ્હી સરકાર ચૂકવતી હતી, તેને બદલે 40% રકમ રાજ્ય સરકાર ચૂકવવાની છે। રાજ્ય સરકારના માથે 40%નું વજન, કેટલીક જગ્યાએ તો રાજ્ય સરકાર પાસે મૂડી પણ નથી, તો એ શું રોજગાર એ ચાલુ કરશે ખરા? મહાત્મા ગાંધી રોજગાર યોજના અને એનું નામ ઇંગ્લિશમાં કોડ વર્ડ કરીને જી રામજી કર્યું છે। સારું છે, ભગવાન રામના બધા ભગતો છે। અમારા આદિવાસીઓ તો 2 આદિવાસી ભેગા થાય તો રામ 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 કરે। આ ભારતીય જનતા પક્ષમાં રામને પણ વેચવા બેઠા છે, એના નામે પણ મત માંગવા બેઠા છે અને અંગ્રેજીમાં ગ્રામીણ રોજગાર આમ કરીને એના ટૂંકાક્ષરે જી રામજી કર્યું છે। સામાન્ય જનતાને એવું લાગશે કે ભગવાન
શ્રી રામના નામ પર આ યોજના ચાલુ કરી છે. એકચ્યુઅલી હાથીના દાંત ચાવવાના જુદા અને ખાવાના જુદા એવી આ નીતિ ભારતીય જનતા પક્ષવાળા શરૂ કરી છે. ઘણી બધી જગ્યાએ કામો શરૂ થયેલા છે. 3 મહિના થયા, 4 મહિના થયા, હજુ રોજગારી પહોંચી નથી. આ જીરામજીમાં અને મનરેગામાં અટવાઈને પડ્યા છે. રોજગારનો અધિકાર કોંગ્રેસે આપ્યો હતો 100 દિવસનો. એમણે 125 દિવસ મજૂરી પૂરી પાડવી એમ કીધું છે, અધિકાર નહીં. આમ મહાત્મા ગાંધીનું નામ ભારતીય જનતા પક્ષને ગમતું નથી. અમારો પક્ષ કદાચ મારી વાતને એમ કહેશે કે તું ભૂલ કરી, એમ પણ નહીં. જે હકીકત છે એ હકીકત હું કહેવા માંગુ છું કે ગામડામાં મહાત્મા ગાંધીને ભૂલી જવાય અને ભૂલીને એમના નવા નામ પ્રમાણે કામ શરૂ કરવાની વાત આ ભારતીય જનતા પક્ષ કરી રહ્યો છે. કામ કરવાનો જે અધિકાર છે, અધિકાર એ દાયિત્વનો અધિકાર હતો, એને સમજી વિચારીને એને દૂર કર્યો છે. અમારી બધાની છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિની, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની તમામ જગ્યાએથી માંગણી છે કે મનરેગાનું જે મૂલ્ય જે હતું અને એ જ રીતના ફરી પાછું પુનઃ સ્થાપિત થાય. સાથે સાથે કામ કરવાનું જે છે એ બંધારણીય હક છે. એ બંધારણીય હક દૂર કરીને એ લોકોએ અધિકાર જે હતો આપેલો એ અધિકારને બદલે યોજના બનાવી. એટલે કોઈક વખત યોજનામાં પૈસા મૂકે તો બરાબર છે, કામ ચાલે, ના મૂકે તો ના પણ ચાલે. પોતાની સ્વૈચ્છિક યોજના બનાવી છે. તેવા સંજોગોમાં આખા દેશમાં, એની સાથે સાથે ગુજરાતમાં ને અહીંયા છોટાઉદેપુરમાં આ યોજના પુનઃ સ્થાપિત થાય અને એનું જે વેતન છે એ વેતન એનું મૂલ્ય ₹400 થાય એવી બધાની અમારી માંગ સાથે અમે પૂજ્ય મહાત્મા ગાંધીના ચરણોમાં બેસીને સરકારને જગાડવાનું કામ કરી રહ્યા છે. સરકાર સુધી અમારી વાત પહોંચે તે માટે પ્રિન્ટ મીડિયા, ટીવી મીડિયા, સોશિયલ મીડિયાના તમામ મિત્રોને અપીલ પણ કરું છું. ઉઠો, જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી હવે લડવું પડશે. નહીં લડીએ તો આ યોજના હાથમાંથી જશે એવી સ્થિતિનું નિર્માણ આ ભારતીય જનતા પક્ષવાળા કર્યું છે. નજીકના સ્થળે પોતાનું છોકરું નાનું હોય તો ત્યાં ખોડિયું બાંધીને મારી માતાઓ બહેનો મજૂરી કરતી હતી. એ સમય હવે રહેવાનો નથી. ટૂંકમાં મનરેગા યોજનાને બચાવવાની છે અને એ બચાવવા માટે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શશીભાઈ ની આગેવાની હેઠળ સંખેડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વરણામિયાજી, નરસવાડી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયેન્દ્રસિંહ બાપુ, કવાંટ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નંદુભાઈ, પાઈ જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કાજરભાઈ, છોટા ઉદેપુર નગર કોંગ્રેસના પ્રમુખ શ્રી મિસ્ટર રલિયા
અમારા પાયજેતપુરના વતની અને વર્ષોથી કોંગ્રેસની સાથે રહેલા એવા જગાભાઈ, અમારા પૂર્વ પ્રમુખ ખજુરિયાવાળા, અમે જેને નાણાભાઈની સેકન્ડ હરોળ ગણીએ છીએ એવા ઈશ્વરભાઈ, બધા સાથે મળીને આ યોજના પુનઃ મૂળ જગ્યા જે હતી એ રીતના સ્ટાર્ટ થાય એના માટે સરકાર સમક્ષ માંગણી કરીએ છીએ અને બધા સાથે રહીને અમે આ બાબતની જાણ અમારા છોટા ઉદેપુરના ઓફિસ ચાલુ હોય તો કલેક્ટરશ્રીને, ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીને એની અમે જાણ કરવાના છે. એમાં મીડિયા અને સોશિયલ મીડિયાનો સાથ સહકાર ગરીબ માણસો માટે સવિશેષ રહેશે એવી અપેક્ષા રાખું છું.